નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં વ્યાવાની વાર છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે. સાવ સોજી છે, સસ્તી ભેંસ છે. દૂધની વાત કરીએ તો દૂધ પણ ઘણું છે, દૂધ એવું માલિકનું કેવું છે. દૂધની વાત કરીએ તો 10.5 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કેવું છે. આગલા વેતરમાં 10.5 લીટર જેવું દૂધ કરતી, 20 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજુ પણ સારું છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સારણ તુંગી ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ વેચવાની છે, જોઈ શકો છો. બીજા વેતરમાં જ છે, ખડાઈ જ છે, નીચે પાડી છે, 25 દિવસ થયા છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજુ પણ સારું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. બધી જ ડિટેલ તમને આપેલી છે તે તમે વિડીયોના માધ્યમથી જાણી શકો છો. બીજા વેતનમાં વ્યાવાની વાર છે, પછી બીજા વેતનમાં વ્યાણેલી છે, 25 દિવસ થયા છે વ્યાણી, તેના ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો. દૂધે પણ સારી છે, ઘાટે પણ ઓરિજિનલ નસલની ભેંસ છે તે તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કડસલા ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 20 થી 25 દિવસની કાચી છે, વ્યાણેલી છે, 5 થી 6 લીટર જેવું દૂધ કરે છે, નીચે પાડો છે, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી છે, ભૂરી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. ભૂરી ભેંસ છે, નીચે તમે પારું પણ જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાટકોલા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ચોથું વેતરમાં છે, 2 મહિના થયા છે વ્યાણી તેને, નીચે પાડો છે, 4 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બધી ડિટેલ્સ અને ફોટા જોવા મળી રહ્યા છે, તમે જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે તે તમને તે માધ્યમથી બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 52,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બેડિયા ગામ છે, ગીરગઢડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાણેલી છે, નીચે પાડો છે, પાડા ઉપર દોવા દે છે, 6 લીટર દૂધ દે છે, 20 દિવસની કાચી છે, વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો.
કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. 4000 આષાઢ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ઘાટે પણ તમે જોઈ શકો છો ફોટોમાં. ઓરિજિનલ નસલની ભેંસ છે. 6 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે. પાડું ધવરાવતા 6 લીટર જેવું દૂધ આવે છે. 20 જ દિવસની યાણેલી છે. કિંમતની વાત કરીએ તો 1,25,000 કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ વેચવાની છે. ત્રીજા વેતરમાં વ્યાસ છે. 7 થી 8 દિવસની કાચી છે. બધી જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ઉછાલ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામ પણ સારી છે. બધી જવાબદારીથી દેવાની છે. ટોટલ જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. 7 થી 8 દિવસની જ કાચી છે. દૂધે પણ સારી છે તેવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોમાં પણ ભેંસ જોઈ શકો છો. ત્રીજા જ વેતરમાં વ્યાસ છે. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડોદરા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ વેચવાની છે. બીજું વેતર છે. 5 લીટર જેવું દૂધ કરે છે. પારું નથી. કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. દૂધે પણ સારી છે. ઉછાળ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસ છે. ટોટલ જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઉછાળ લંબાઈ પણ સારી છે. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. પારું નથી એવું માલિકનું કહેવું છે. 5 લીટર હાજરમાં દૂધ આવે છે. દોરાવી લેવાની છૂટ. 2 ના 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ વેચવાની છે. દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ 5 લીટર જેવું દૂધ આગલા વેતરમાં કરતી. હાલ બીજા વેતરમાં વ્યાસ છે. 10 દિવસની કાચી છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે તો તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ઉછાળ લંબાઈ પણ પૂરી છે. હાડ ગજામ પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. ટોટલ જવાબદારીથી દેવાની છે. આગલા વેતનમાં 5 લીટર જેવું દૂધ કરતી. આ વેતનમાં એનાથી વધે છે એવું માલિકનું કહેવું છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે, વેરાવળ તાલુકો છે, વેરાવળ શહેર છે. ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ખડેલી જ છે. વેચવાની છે. 8 મહિનાની ગાભણ છે. ઉછાળ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ટોટલ જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ડોક્ટરી કરાવી લેવાની છૂટ. 8 મહિનાનો ગાભણ છે. ઘાટ પણ તમે જોઈ શકો છો. ઓરિજિનલ નસલની ખડાઈ છે. પહેલા જ વેતરમાં વ્યાસ છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી છે. હાડ ગજુ પણ સારું છે. કિંમતની વાત કરીએ તો 95,000 જેવું કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાનપર શેરડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ખડાઈ વેચવાની છે. 7 મહિનાની ગાભણ છે. ઉછાળ લંબાઈમાં પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે. 7 મહિનાનો ગાભ છે. ચેક કરાવી લેવાની છૂટ. ફૂલ જવાબદારીવાળી ખડાઈ છે. ઉછાળ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 68,000 જેવી કિંમત રાખેલ છે.
જોવા ક્યાં મળે તો મોટા આંબલા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.